રાજકોટના ઐતિહાસિક લોકમેળો સતત બીજા વર્ષે ચર્ચામાં આવ્યો છે। આ વર્ષે લોકમેળો ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી। રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે કે પછી 150 ફૂટ રોડ પર, તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી। એપીએસઓપીને લઈને ગયા વર્ષે થયેલા વિવાદને જોતા આ વર્ષે લોકમેળાના ફોર્મ વિતરણ કરવાની કામગીરી વહેલી શરૂ થશે। રાજકોટના લોકમેળામાં સ્થળ ઉપરાંત ગયા વર્ષે સરકાર દ્વારા લોકમેળાને લઈને બહાર પાડવામાં આવેલી એસઓપીને લઈને પણ ચર્ચાઓ જાગી છે। આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર જે એસઓપી હશે તે મુજબ જ રાઇડ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે। સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે, જ્યારે રાઇડ સંચાલકોની જે પણ માંગણી હશે તે પણ સરકારમાં મૂકવામાં આવશે। ગયા વર્ષના વિવાદને જોતા આ વર્ષે લોકમેળાની પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવશે। મેળામાં જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે। રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઇડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે। સર, ગયા વર્ષે એક વિવાદ પણ સામે આવ્યો હતો અને અંત સમય સુધી થયો હોય એમ વિવાદ ટાળવા માટે કંઈ અત્યારથી કોઈ પ્રક્રિયા? જી, આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ વહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે। અમે બધા જે રાઇડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ। એમને સાથે અમે પ્રી બીડ મીટિંગ રાખશું, એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નિકાલવા માટે અમે તૈયાર છીએ। અને અમને ઉમ્મીદ છે કે રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઇડ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે। સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે, એને સમતલ કરવાની સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે। એટલે સર, આવતો મેળો છે એ રેસકોર્સમાં યોજાશે કે પછી અન્ય સ્થળ પર? અમારો પ્રયાસ છે કે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળીએથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં